तुर्की में अनुभवायो 6.1 तीव्रतानो भूकंप। इस्तांबुल सहित अनेक विस्तारों में आंचका अनुभवाया। 6 किलोमीटरनी ऊंचाई हतुं केन्द्र। अनेक इमारतों काटमाळमां फेरवाई। धराध્રુજતા લોકોમાં ફેલાયો ભય। इस्तांबुल અને આસપાસના પ્રાંતો બુર્સા, મનીસા અને ઇઝમીરમાં અનેક આફ્ટરશોક પણ અનુભવાયા। 22 લોકો ગભરાઈ જવાના કારણે પડી જવાથી ઘાયલ થયા। મસ્જિદો, શાળાઓ, રમતના મેદાનો ખુલ્લા રાખવામાં આવ્યા। સિંધી રગીમાં ઓછામાં ઓછી 3 ખાલી ઇમારતોને 1-2 માળની દુકાન ધરાશાયી। આ ઇમારતોને અગાઉના ભૂકંપમાં પણ થયું હતું નુકસાન। એન્ટિગુઆ અને સેન્ટ વિન્સેન્ટ અને ગ્રેનેડાઇન્સ જેવા દૂરના ટાપુઓ પર પણ અનુભવાયો ભૂકંપ। ઈરાનમાં અપહૃત માણસાના 4 લોકો મુક્ત થયા। 4 ગુજરાતીઓ અમદાવાદ એરપોર્ટ પહોંચ્યા। અમદાવાદથી બાપુપુરા જવા રવાના થયા। ઈરાનના તહેરાનમાં બાપુપુરા અને બતપુરાના 4 વ્યક્તિઓનું કરાયું હતું અપહરણ। સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને મોટા સમાચાર। 27% ઓબીસી અનામતના અમલ સાથે યોજાશે આગામી ચૂંટણી। સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ। અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી માટે જાહેર કરાઈ અનામત। અમદાવાદ મહાનગરપાલિકામાં ઓબીસી વર્ગની બેઠકમાં થયો વધારો। 192 બેઠકમાંથી 52 બેઠકો ઓબીસી વર્ગ માટે અનામત રખાઈ। મહિલાઓ માટે 96 બેઠકો અનામત ફાળવાઈ। 20 બેઠકો એસસી માટે અને 2 બેઠકો એસટી માટે અનામત રખાઈ। એમ કે દાસ બન્યા રાજ્યના નવા મુખ્ય સચિવ। વર્તમાન મુખ્ય સચિવ પંકજ જોશી 31 ઓક્ટોબરે થાય છે નિવૃત્ત। હાલમાં સીએમઓમાં અધિક મુખ્ય સચિવ તરીકે કાર્યરત છે। એમ કે દાસ વડોદરાના મનપા કમિશનર રહી ચૂક્યા છે। જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલે ગાંધીનગર ખાતે વિધિવત રીતે પદભાર સંભાળ્યો। સ્વર્ણિમ સંકુલ 2 ગાંધીનગર ખાતે પૂજન અર્ચન બાદ ચાર્જ સંભાળ્યો। અનેક લોકોએ ઈશ્વરસિંહ પટેલને પાઠવી શુભેચ્છા। અમિત ચાવડા સહિતના કોંગ્રેસના નેતાઓ ખોડલધામ પહોંચ્યા। ખોડલધામમાં ટૂંક સમયમાં ધ્વજારોહણ કાર્યક્રમ યોજાશે। કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાની અધ્યક્ષતામાં યોજાશે ધ્વજારોહણ કાર્યક્રમ। प्रदेश भाजप द्वारा नूतन वर्ष निमित्ते कार्यकर्ता स्नेह मिलन समारोह योजायो। मुख्यमंत्री भूपेन्द्र पटेल और भाजप प्रदेश अध्यक्ष जगदीश विश्वकर्माए नेताओं ने कार्यकर्ताओं साथे शुभेच्छाओं आदान प्रदान कर्યું। भाजपना धारासभ्यों सांसदों सहितना पदाधिकारीओ रह्या हाजर।